હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ એનિમલ લેક્ચર સિરીઝ. આજે લેક્ચર નંબર 2 ની અંદર નંબર ઓફ એનિમલ સિગ્નલ્સની ડિસ્કશન કરીશું. તો અત્યાર સુધી આપણે એવો અભ્યાસ કરી ગયા કે એનએમઆર, જેને આપણે પ્રોટોન એનએમઆર મીન્સ 1H એનએમઆર ને આપણે પ્રોટોન એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી કહીએ છીએ, એનો યુઝ શા માટે થાય છે? તો તમારા અનનોન ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં જે પ્રોટોન મીન્સ જે હાઇડ્રોજન કયા ફોર્મમાં જોડાયેલો છે, એ ફોર્મની સંખ્યા કેટલી છે, એ ફોર્મમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે, અને અણુમાં પર્ટિક્યુલર કયા સ્થાનમાં જોડાયેલો છે, એની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપે છે. અને એના આધારે તમે કોઈ પણ અનનોન ઓર્ગેનિક કમ્પાઉન્ડ સ્ટ્રક્ચર ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો છો. આપણે એવી પણ ડિસ્કસ થઈ હતી, પર્ટિક્યુલર એટમના ન્યુક્લિયસ એનએમઆર એક્ટિવ છે, જસ્ટ લાઈક C13, 1H, F19 અને P31. જે પૈકી જે C13 અને 1H પ્રોટોન એનએમઆર જેને આપણે કહીએ છીએ, એનો વાઇડલી યુઝ થતો હોય છે કોઈ પણ અનનોન ઓર્ગેનિક કમ્પાઉન્ડ સ્ટ્રક્ચર આઈડેન્ટિફાઈ કરવા માટે. તો અહીંયા આપણે 1H મીન્સ પ્રોટોન એનએમઆર નો અભ્યાસ કરીશું. આપણે એવી ડિસ્કસ થઈ હતી, કોઈ પણ એટમનું સ્ટ્રક્ચરની અંદર જે સેન્ટરમાં હોય છે પ્રોટોન અને ન્યુટ્રોન, હાઇડ્રોજનના કેસમાં ઓન્લી પ્રોટોન હોય છે, કારણ કે અહીંયા 1H નો અભ્યાસ કરવાનો હોય છે. અને એની આસપાસ જે છે ઇલેક્ટ્રોન સર્ક્યુલર મોશન કરતો હોય છે અને પોતાની ધરી પર પણ એરો સ્પિન કરતો હોય છે. અને એવરી ચાર્જ પાર્ટિકલ હેવ મેગ્નેટિક ડાયપોલ મીન્સ કોઈ પણ ચાર્જ પાર્ટિકલ જ્યારે સ્પિન કરે છે ત્યાં મેગ્નેટિક ડાયપોલ ક્રિએટ થાય છે, જેને આપણે નોર્થ પોલ એન્ડ સાઉથ પોલ થી આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. જ્યાં સુધી આપણે એવી ડિસ્કસ થઈ હતી કે ઇલેક્ટ્રોન માટે આની વેલ્યુ 1/2 હોય છે, જે ફિક્સ હોય છે એટમ માટે. મીન્સ આની હું સ્પિન મલ્ટિપલિસિટી બતાવું 2s+1 થી, તો ત્યાં આગળ મને બે આન્સર મળે છે. ડેટ્સ મીન +1/2 -1/2 મીન્સ ઇલેક્ટ્રોન બે જ ઇલેક્ટ્રોન જેનું સ્પિન છે બે જ ઓરિએન્ટેડ બતાવશે, કાં તો +1/2 કાં તો -1/2. જ્યાં સુધી વાત થાય ન્યુક્લિયસ પણ પોતાની ધરી પર સ્પિન કરે છે, તો ત્યાં પણ મેગ્નેટિક ડાયપોલ ક્રિએટ થાય છે, નોર્થ પોલ એન્ડ સાઉથ પોલ. મીન્સ તમારી ફિંગર આ સાઈડ જાય છે, થંબ ઉપર જાય છે, નોર્થ પોલ ઉપર આવો છો, સાઉથ પોલ નીચે. એવી રીતે આ બાજુ ફિંગર રાખો, થંબ નીચે જાય છે, નોર્થ પોલ નીચે, સાઉથ પોલ ઉપર. ઓકે, તો ત્યાં આગળ આપણે ડિસ્કસ થઈ હતી કે પ્રોટોન માટે આની વેલ્યુ ફિક્સ છે 1/2. કેવી રીતે એને વેલ્યુ કાઢવામાં આવે છે એની પ્રીવિયસ લેક્ચરમાં ડિટેલ્સમાં ડિસ્કશન કરી. તો તમારો જે ન્યુક્લિયસ છે, જે એ ન્યુક્લિયસ સ્પિન રેન્ડમલી ઓરિએન્ટેડ હોય છે, મીન્સ જસ્ટ લાઈક આ ટાઈપ સ્પિન કરતો, આ ટાઈપ સ્પિન કરતો, રેન્ડમલી ઓરિએન્ટેડ હોય છે જ્યારે તમે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે રાખતા નથી ત્યારે. હવે ત્યાં આપણે સ્પિન મલ્ટિપ્લિસિટીની વાત કરીએ, નંબર ઓફ પોસિબલ ઓરિએન્ટેશન, તો 2i+ વડે આપણે એને બતાવીએ છીએ. તો ત્યાં આગળ બે આન્સર મળે, મીન +1/2 કાં તો -1/2, જેને આપણે આલ્ફા સ્પિન સ્ટેટ અને બીટા સ્પિન સ્ટેટ દ્વારા પણ બતાવીએ છીએ. મીન્સ બે સ્પિન સ્ટેટમાં તમારો એ ઓરિએન્ટેડ રહી શકે છે. અને આ જ્યારે આ તમારા ન્યુક્લિયસને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે રાખતા નથી ત્યારે બંને સ્પિન સ્ટેટ વચ્ચે કોઈ પણ પ્રકારનો એનર્જીનો તફાવત જોવા મળતો નથી. ઓકે, બટ જ્યારે તમે કોઈ પ્રોટોનના ન્યુક્લિયસને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે રાખો છો, જ્યાં એક નોર્થ પોલ છે, એક સાઉથ પોલ છે, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને જનરલ આપણે H0 વડે ઇન્ડિકેટ કરીએ છીએ, જ્યાં કે 14,092 ગોસ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ કરીએ છીએ. સમટાઇમ્સ એને આપણે 1.41 ટેસ્લા પણ કહી શકીએ છીએ. ઓકે, હવે જ્યારે તમારા ન્યુક્લિયસ પ્રોટોનના ન્યુક્લિયસને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે રાખો છો, ત્યારે ત્યાં આગળ બે સ્પિન સ્ટેજ વચ્ચે એનર્જીનો તફાવત જોવા મળે છે. મીન્સ કે તમારો જે ન્યુક્લિયસ છે એ કાં તો વિથ ફિલ્ડ ગોઠવાશે, કાં તો ઓપોઝિટ અગેન્સ્ટ વિથ ફિલ્ડ ગોઠવાશે. ઓકે ડન. તો ત્યાં આગળ આલ્ફા સ્પિન સ્ટેટ, જ્યાં આગળ લોઅર એનર્જી સ્ટેટની અંદર જે તમારા ન્યુક્લિયસ ગોઠવાયા છે એના આપણે કહીશું. બીટા સ્પિન સ્ટેટ, જ્યાં આગળ તમારા જે ન્યુક્લિયસ છે પ્રોટોન ન્યુક્લિયસ, જે અગેન્સ્ટ ફિલ્ડ ગોઠવાયા છે, નોર્થ પોલની સામે નોર્થ પોલ. ઓકે, જેને આપણે લોઅર એનર્જી સ્ટેટને E1 વડે બતાવીએ છીએ, હાયર એનર્જી સ્ટેટને જનરલી ત્યાં E2 વડે ઇન્ડિકેટ કરીએ છીએ. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એવી રીતે અહીંયા પણ જ્યારે કોઈ પણ સ્પિન સ્ટેટ હોય, ચાહે આલ્ફા હોય કે બીટા હોય, લોઅર એનર્જી હોય કે હાઈ એનર્જી, આપણું ટોટલી ફોકસ ક્યાં રહેવું જોઈએ? પ્રોટોન ફ્લિપ ક્યાં થવું જોઈએ? લોઅર એનર્જી સ્ટેટમાં રહેલો પ્રોટોનનો ન્યુક્લિયસ ફ્લિપ થવો
જોઈએ અને એ જ્યારે હાયર એનર્જી સ્ટેટમાં પહોંચે છે ત્યારે એ રેઝોનન્સ કરે છે એટલે આપણું ફોકસ હોવું જોઈએ કે જે વિથ ફિલ્ડ ગોઠવાયેલા છે પ્રોટોનના ન્યુક્લિયસ એના પર ફોકસ હોવું જોઈએ જે આપણે એને આલ્ફા સ્પિન સ્ટેટ કહીએ છીએ અને આ સ્ટેટમાં રહેલા જે ન્યુક્લિયસની એનર્જી છે જેને માઇનસ મ્યુ એચ નોટ વડે ઇન્ડિકેટ કરીએ છીએ મ્યુ એ જનરલી ચુંબકીય ચાર્જ માત્રા વેલ્યુ છે કોઈ પણ એની તો ત્યાં આગળ એને આપણે માઇનસ મ્યુ એચ નોટ વડે ઇન્ડિકેટ કરીએ છીએ કોઈ પણ એનર્જી જે છે ન્યુક્લિયસની એનર્જી ડિપેન્ડ કરે છે સ્ટ્રેન્થ ઓફ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એના પર ડિપેન્ડ કરે છે એટલે માઇનસ મ્યુ એચ નોટ વડે બતાવો જ્યારે અહીંયા પ્લસ મ્યુ એચ નોટ આવશે પ્લસ સાઇન આવશે જે અગેન્સ્ટ ફિલ્ડ છે મીન્સ આ સ્પિન સ્ટેટમાં રહેલા ન્યુક્લિયસની એનર્જી એ આપણે પ્લસ મ્યુ એચ નોટ વડે બતાવીશું બે એનર્જી વચ્ચેનો ડિફરન્સ E2 આવશે E2 માઇનસ E1 જેને આપણે ડેલ્ટા E વડે ઇન્ડિકેટ કરીએ છીએ મીન્સ લોઅર એનર્જી સ્ટેટમાંથી હાયર એનર્જી સ્ટેટમાં જો તમારે પ્રોટોન ફ્લિપ કરાવવો હશે તો ત્યાં એચ મ્યુ જેટલી એનર્જી ફ્રીક્વન્સીની જરૂર પડશે મીન્સ 2 મ્યુ એચ નોટ જેને આપણે ઇઝીલી સમજાવી શકીએ છીએ તો બે એનર્જી વચ્ચેનો તફાવત કોના પર ડિપેન્ડ કરે છે એ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઉપર ડિપેન્ડ એની સ્ટ્રેન્થ ઉપર ડિપેન્ડ કરે છે જો એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ વધુ એપ્લાય કરી છે ત્યાં આગળ તો ત્યાં આગળ બે એનર્જી વચ્ચેનો જે ડિફરન્સ એ વધુ જોવા મળશે જેટલો એનર્જીનો તફાવત વધુ જોવા મળશે એટલો જ તમારા આપાત રેડિયો તરંગની આવૃત્તિ વધુ યુઝ થશે મીન્સ વધુ આવૃત્તિ વાળા ત્યાં આગળ રેડિયો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયો વેવ્સ એપ્લાય કરવા પડશે જ્યાં સુધી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયો વેવ્સની વાત થાય તો ત્યાં આગળ 60 મેગાહર્ટ્ઝની આવૃત્તિ ધરાવતા રેડિયો વેવ્સ આપાત કરવામાં આવે છે કઈ કન્ડિશનમાં જ્યારે તમે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ 14092 ગોસ એપ્લાય કર્યું હશે ત્યારે ઇવન આ વસ્તુને આપણે આ ઇક્વેશનના આધારે પણ સમજાવી શકીએ છીએ જ્યાં આગળ ગામા કાયરોમેગ્નેટિક રેશિયો છે જે દરેક એટમ માટે પર્ટિક્યુલર એક ત્યાં આગળ એની વેલ્યુ ધરાવતો હોય છે મીન્સ આ વસ્તુને આપણે આ રીતે પણ સમજાવી શકીએ છીએ કે જ્યારે તમારો ન્યુક્લિયસ છે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે રાખો છો જે નોર્થ પોલની સામે સાઉથ પોલ મીન્સ જે લોઅર એનર્જી સ્ટેટમાં ગોઠવાય છે મીન્સ ત્યાં આગળ પ્રિસેશન મોશન કરતો હશે જસ્ટ લાઈક ભમેડો પડવાની જે મોશન છે એને આપણે પ્રિસેશન મોશન કહીશું જ્યાં આગળ સતત ન્યુક્લિયર મેગ્નેટિક મોમેન્ટ ચેન્જ થતું રહે છે મીન્સ કે એની જે એક્સિસ છે જે નોર્થ પોલ અને સાઉથ પોલ છે સતત ચેન્જ થાય છે અને આ ચેન્જની વેલ્યુ અને જે આપાત રેડિયો તરંગની આવૃત્તિનું જે ચેન્જિંગનું વેલ્યુ બે મેચ કરે છે ત્યારે એના રેઝોનન્સ થયું કહેવાય છે ઓકે ને તો આ પ્રેસેશનની આવૃત્તિ કોના પર ડિપેન્ડ કરે છે પ્રેસેશનની આવૃત્તિ ડાયરેક્ટલી એ કોના રિલેટેડ છે કોના પર ડિપેન્ડ છે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઉપર એ ડિપેન્ડ કરે છે એ મીન્સ આપણે ઓમેગા નોટ ઇઝ ઇક્વલ ટુ સમટાઈમ્સ એને ગામા એચ નોટ વડે પણ ઇન્ડિકેટ કરીએ છીએ ઇક્વેશનના જ્યાં આગળ જે ઓની મૂલ્ય છે જે પ્રિસિશનની આવૃત્તિ મૂલ્ય ડિપેન્ડ કોના પર કરે છે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ મીન્સ જેટલું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તમે ઇન્ક્રીઝ કરશો એટલી જ પ્રિસિશનની આવૃત્તિ ઇન્ક્રીઝ થશે અને જેટલી જેમ જ્યારે આ આવૃત્તિનું મૂલ્ય આપાત રેડિયો તરંગની આવૃત્તિનું મૂલ્ય સાથે મેચ કરે છે ત્યારે રેઝોનન્સ થાય છે જેને આપણે ઓમેગા નોટ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 2 પાઈ વડે બધા 2 પાઈ જ્યાં કોન્સ્ટન્ટ વેલ્યુ છે મીન્સ પ્રિસિશનની આવૃત્તિ અને આપાત રેડિયો તરંગની આવૃત્તિ જ્યારે મેચ કરે છે ત્યારે પ્રોટોન ફ્લિપ કરે છે જેને આપણે રેઝોનન્સ કહીએ છીએ ઓકે તો આપણે એવી પણ ડિસ્કસ થઈ હતી જ્યારે પ્રોટોન ફ્લિપ કરે છે તમારો ન્યુક્લિયસ ફ્લિપ કરાઈ હાયર એનર્જી સ્ટેટમાં જાય છે જ્યારે આ સંખ્યા ઇક્વલ થાય છે ત્યારે એબ્ઝોર્પ્શન સ્ટોપ થઈ જાય છે અને જ્યારે એબ્ઝોર્પ્શન સ્ટોપ થાય છે ત્યારે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ ગ્રાફ આપવાનું બંધ કરી દે છે મીન એ સ્ટોપ થઈ જાય છે તો હાયર એનર્જી સ્ટેટમાં પહોંચેલો તમારો ન્યુક્લિયસ એનર્જી રિલીઝ કરે છે બે રીતે કરે છે જેને રિલેક્સેશન ઇફેક્ટ પણ કહીએ છીએ સ્પિન લેટાઇઝ રિલેક્સેશન ઇફેક્ટ એન્ડ સ્પિન રિલેક્સેશન ઇફેક્ટ તો સ્પિન જનરલી ત્યાં આગળ સ્પિન લેટાઇઝ રિલેક્સેશન ઇફેક્ટ વધુ જોવા મળતી કારણ કે ત્યાં આગળ એ જનરલી લિક્વિડ અને સોલિડ કમ્પાઉન્ડ ને એનેમાં સ્પેક્ટ્રમમાં જોવા મળતી અસર છે અને ઓલવેઝ તમે જાણો છો કે તમારું જે સેમ્પલ છે એને લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ કરીને જ સેમ્પલની અંદર મૂકવામાં આવે છે તો ત્યાં આગળ એ રહ્યો હાયર એનર્જી રિલીઝ કરે છે અને જ્યારે એનર્જી રિલીઝ કરી લોઅર એનર્જી સ્ટેટમાં આવે છે જ્યારે એનર્જી રિલીઝ કરે છે ડિટેક્ટર એનર્જી પકડી લે છે અને ગ્રાફમાં કન્વર્ટ કરે છે અને તમને એને માટે એક સિગ્નલ બતાવે છે ઓકે ડન
આ વાત થતી કે કઈ રીતે ઇન્સ્ટ્રુમેન્ટ વર્ક કરે છે અને કઈ રીતે તમને એક પીક મળે છે, કઈ રીતે પ્રોટોન ફ્લિપ થાય છે. ઇવન આપણે એ પણ વાત થઈ હતી કે ત્યાં આગળ બે પ્રકારની તમે મેથડ યુઝ કરી શકો છો. કાં તો એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડને ફિક્સ કરી દો અને જે રેડિયો વેવ્સ ફ્રીક્વન્સીઝ એને વેરિયેબલ રાખો, કાં તો પછી રેડિયો વેવ્સ ફ્રીક્વન્સીને ફિક્સ કરી દો અને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે એને વેરિયેબલ રાખો અને ત્યાં આગળ ચેન્જીસ રાખો. જનરલી સેકન્ડ નંબરની જે મેથડ છે એ મેક્સિમમ એપ્લાય થતી મેથડ છે, કારણ કે એક નંબરમાં જે વાત છે કે વેરિયેબલ રાખવાનું, જે રેડિયો ફ્રીક્વન્સી જે છે રેડિયો તરંગની આવૃત્તિની વેરિયેબલ રાખવું થોડું ટફ પ્રોસેસ છે. એટલા માટે સેકન્ડ નંબરની જે કન્ડિશન છે મેક્સિમમ એપ્લાય થતી હોય છે. ઇવન એક વસ્તુ બીજી ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમારા કોઈ ન્યુક્લિયસને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે રાખવામાં આવે છે અને જ્યારે પ્રોટોન ફ્લિપ કરવા માટે જ્યારે 14,092 ગોસ જેને 1.41 ટેસ્લા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરવામાં આવે છે, ત્યારે એ પ્રોટોન ફ્લિપ કરવા માટે રેડિયો વેવ્સની આવૃત્તિ ત્યાં આગળ 60 મેગાહર્ટ્ઝની જરૂર પડે છે. જો તમે આટલું ગોસ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ વાપરો છો તો ત્યાં આગળ તમારે ત્યાં આગળ તમે એનું શું સ્ટ્રેન્થ વધારી દીધી. જો સ્ટ્રેન્થ વધારો છો તો રેડિયો તરંગની આવૃત્તિ પણ ત્યાં વધારવી પડશે. ઓકે ડન, ક્લિયર થઈ ગયું? ઓકે, હવે વાત થઈ હતી, હવે કેમિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે વાત કરવાની છે. આ ટોપિક થી આપણા બધા જ લેક્ચર કેમિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂ થી હવે આપણે સ્ટાર્ટ થશે. અત્યાર સુધી જે બધું આપણે અભ્યાસ કર્યો એ ફિઝિકલ અને ફિઝિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી ડિસ્કશન કરી. હવે આઇસોલેટેડ પ્રોટોન, જે હાઇડ્રોજન કોઈ પણ જગ્યાએ બોન્ડેડ નથી, એનું એટેચમેન્ટ કોઈ પણ પરમાણુ સાથે નથી, એવો આઇસોલેટેડ પ્રોટોન મીન્સ એક H. જ્યારે આઇસોલેટેડ પ્રોટોન ફ્લિપ કરવો છે મીન્સ જ્યારે એને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અંદર મૂકશો તો પ્રેસિશન મોશન કરશે, મીન્સ તેનું મેગ્નેટિક ડાયપોલ વેલ્યુ સતત ચેન્જ થયા કરશે, નોર્થ પોલ અને સાઉથ પોલ સતત ચેન્જ થશે અને આ પ્રેસિશનની આવૃત્તિનું મૂલ્ય જ્યારે આપાત રેડિયો તરંગની આવૃત્તિનું મૂલ્ય સાથે મેચ કરે છે ત્યારે પ્રોટોન ફ્લિપ કરે છે. તો આ કન્ડિશનની અંદર તમે માની લો કે 14,092 ગોસ એક્સટર્નલ એપ્લાય ફ્લિપ તમે એપ્લાય કર્યું છે, તો ત્યાં આગળ તમારું આઇસોલેટેડ પ્રોટોન કોઈની સાથે બોન્ડેડ નથી, તો ત્યાં આગળ મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી મીન્સ ત્યાં આગળ એને પ્રોટોન ફ્લિપ કરવા કેટલી રેડિયો તરંગની આવૃત્તિ જોશે? 60 મેગાહર્ટ્ઝ એક્ઝેક્ટ. ઓકે ડન. તો 60 મેગાહર્ટ્ઝ રેડિયો તરંગ તમે કોષ્ટક આપાત કરો છો અને અહીંયા એક્ઝેક્ટ કેટલું ગોસ જોશે? 14,092 ગોસ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની જરૂર પડશે આઇસોલેટેડ. ઓકે, અને એ પ્રોટોન જ્યારે બંને ફ્રીક્વન્સી મેચ કરે છે ત્યારે પ્રોટોન ફ્લિપ અગેન્સ્ટ ફિલ્ડ જાય છે, જેને આપણે રેઝોનન્સ કહે છે અને આપણે NMR સિગ્નલ જસ્ટ આ પ્રકારે આપે છે. અને જનરલી NMR જે વર્ડ પર છે એ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ વર્સિસ એબ્ઝોર્પ્શનનો એક ગ્રાફ મળતો હોય છે. હવે વાત કરીએ કે જ્યારે તમારો પ્રોટોન બોન્ડેડ છે કોઈ એટમ સાથે, સપોઝ જસ્ટ લાઈક મારી પાસે બે એક્ઝામ્પલ છે. એક એક્ઝામ્પલમાં છે ડાયમિથાઇલ ઇથર અને એક એક્ઝામ્પલ છે ઇથેનોલ. તો આ કોન્સેપ્ટ પ્રમાણે જોઉં તો બધા જ પ્રોટોન છ પ્રોટોનના ન્યુક્લિયસ મીન્સ વિથ ફિલ્ડ ગોઠવવા જોઈએ. જસ્ટ હું વિથ ફિલ્ડ બધા જ કહી દઉં, અગેન્સ્ટ ફિલ્ડ પણ ગોઠવાતા હશે, પણ મારું મેઇન ફોકસ શું છે? જે વિથ ફિલ્ડ ગોઠવાય છે. માની લો કે છ પ્રોટોન જે છે જ્યારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે રાખું છું ત્યારે છ વિથ ફિલ્ડ ગોઠવાય છે, છ પ્રિસિશન મોશન કરે છે અને છ જ્યારે 14,092 ગોસ ધીમે ધીમે ઇન્ક્રીઝ કરીને લાવું છું 14,000, કારણ કે આ તો વેરિયેબલ છે, આ ફિક્સ છે. 60 મેગાહર્ટ્ઝ ફિક્સ છે. જ્યારે 14,092 ગોસ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ હું એપ્લાય કરું છું, છ ની પ્રિસિશનની આવૃત્તિ એપ્લાઇડ રેડિયો તરંગની આવૃત્તિની મેચ કરશે. છ એકી સાથે અગેન્સ્ટ ફિલ્ડ જશે, છ પ્રોટોન ફ્લિપ કરશે એકી સાથે, મીન્સ એક જ સિગ્નલ આપતા હોય છે અને એક જ સિગ્નલ આલે છે. તો એવી રીતે હું અહીંયા પણ વસ્તુ ચેક કરું કે 3, 2, 5 ને 6, તો અહીંયા પણ 6 પ્રોટોન છે. ઓકે, તો છ પ્રોટોન જ્યારે હું આ સેમ્પલ ઇથેનોલને જ્યારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ રાખું છું ત્યારે છ પ્રોટોન શું થશે? એના ન્યુક્લિયસ પ્રિસિશન મોશન કરશે, પ્રિસિશન મોશન કરશે અને એની પ્રિસિશનની આવૃત્તિ એપ્લાઇડ રેડિયો તરંગની આવૃત્તિ સાથે સેમ મેચ ખાશે, મીન્સ એની એનર્જી મેચ કરશે. સેમ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ, હું શબ્દ શું વાપરું છું? સેમ એપ્લાય મેગ્નેટિક ફિલ્ડ એની ફ્રીક્વન્સી બંનેની મેચ કરશે અને છ પ્રોટોન એક જ મેગ્નેટિક ફિલ્ડે ત્યાં આગળ સિગ્નલ આપતા હોવા જોઈએ. મીન એક જ સ્થાનમાં છ પ્રોટોન આપતા હોવા જોઈએ. બટ બી તમે અહીંયા જોઈ શકો છો
જે બી સેમ્પલ મારું ઇથેનોલ છે, મને 3 અહીંયા અલગ અલગ સિગ્નલ મળે છે. તો એકચ્યુઅલી અલગ અલગ સિગ્નલ કેમ મળ્યા? સિગ્નલ તો એક જ મળવું જોઈએ, કારણ કે પ્રોટોન તો પ્રોટોન છે. પ્રોટોનની પ્રિસિશનની આવૃત્તિ અને આપાત રેડિયો તરંગની આવૃત્તિ મેચ કરે ત્યારે એરો અગેન્સ્ટ ફિલ્ડ જાય છે, રેઝોનન્સ કરશે અને આપણને એક પીક આલે છે. તો એનો મિનિંગ એવું થયું કે દરેક પ્રોટોનની આસપાસ આપણે એવો અભ્યાસ કરી ગયા કે જે પ્રોટોનની અંદર ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ મીન્સ ત્યાં કે પ્રોટોન શબ્દ જ વાપરે છે, કારણ કે કેન્દ્રમાં પ્રોટોન જ હોય છે હાઇડ્રોજનના કેસમાં. અને એની આસપાસ ઇલેક્ટ્રોન સર્ક્યુલર મોશન કરતો હોય છે. સર્ક્યુલર મોશન મીન્સ રોટેશનલ મોશન પણ ત્યાં કરતો હોય છે. મીન્સ ઇલેક્ટ્રોન જેમ ન્યુક્લિયસની પાસે મેગ્નેટિક ડાયપોલ છે, નોર્થ પોલ એન્ડ સાઉથ પોલ. નોર્થ પોલ એ સાઉથ પોલની સામે ચલો ગોઠવાઈ ગયો. સપોઝ હું એક ન્યુક્લિયસની વાત કરું છું, આમાં તો અસંખ્ય ન્યુક્લિયસ હોય છે, પણ હું એક ન્યુક્લિયસની વાત કરું છું, તો એની આસપાસ ઇલેક્ટ્રોન સર્ક્યુલર મોશન જસ્ટ આ રીતે કરતો હોય છે. અને જ્યારે સર્ક્યુલર મોશન કરતો હોય છે તો આપણે જાણીએ છીએ કે ત્યાં આગળ ન્યુક્લિયસની ઓપોઝિટ ડાયરેક્શનમાં એ પોલ ક્રિએટ કરે છે, મેગ્નેટિક ડાયપોલ. મીન્સ જો ન્યુક્લિયસ જે કેન્દ્ર જે આપણે પ્રોટોન જે ન્યુક્લિયસનું નોર્થ પોલ આ ડાયરેક્શનમાં છે, તો ઇલેક્ટ્રોન માત્ર ત્યાં આગળ સાઉથ પોલ હોવો જોઈએ, કારણ કે ઓપોઝિટ ડાયરેક્શનમાં મેગ્નેટિક ડાયપોલ ક્રિએટ કરે. એની મેં પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કશન કરી દીધી. તો જો આનો સાઉથ પોલ આ બાજુ છે ન્યુક્લિયસનો, તો ઇલેક્ટ્રોનનો નોર્થ પોલ એ ડાયરેક્શનમાં હોવો જોઈએ. એનો મીનિંગ શું થઈ ગયું? તમારા ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ક્લાઉડ છે જે સર્ક્યુલર મોશન કરે છે. જ્યાં આગળ ઇલેક્ટ્રોનનો નોર્થ પોલ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડના નોર્થ પોલની સામે આવે છે, મીન્સ જ્યારે તમે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તમે એને એપ્લાય કરો છો ત્યારે ઇલેક્ટ્રોનનો નોર્થ પોલ એને ઓપોઝ કરે છે. ઓપોઝ કરે છે મીન્સ એના જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ પર પડતો ડાયરેક્ટલી એના પર અસર કરતો એને રોકશે. ઇનડાયરેક્ટલી તમને એવું કહી શકાય, રોકે છે. તો એનો મીનિંગ શું થયો કે ઇલેક્ટ્રોન ડેન્સિટીનું આવરણ જો અલગ અલગ છે, મીન્સ ઇલેક્ટ્રોન એટમોસ્ફિયર, ઇલેક્ટ્રોન એન્વાયરમેન્ટ જો પ્રોટોનની આસપાસ અલગ અલગ છે, તો એમના ઉપર પડનારી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની પણ અસર અલગ અલગ હશે. મીન્સ કોક ઉપર વધુ અસર થાય છે, કોક ઉપર ઓછી અસર થાય છે. જસ્ટ લાઈક હું એવું કહી દઉં કે આ OH નો પીક છે, જસ્ટ લાઈક આ CS2 નો પીક છે અને આ CS3 નો પીક છે. તો OH નો પીક છે જનરલી દૂર કેમ મળે છે? જનરલી ત્યાં આગળ આપણે એને જનરલી લો ફિલ્ડ કહીએ છીએ અને આ બાજુ એને હાઈ ફિલ્ડ કહીએ. તો લો ફિલ્ડમાં કેમ મળે છે અલગ? તો ત્યાં આગળ એવું કહી શકો છો કે એ હાઇડ્રોજનનું એટેચમેન્ટ કોની સાથે છે? ઓક્સિજન. જેના કારણે એની આસપાસની ઇલેક્ટ્રોન ડેન્સિટીનું આવરણ સૌથી ઓછું છે. અને સૌથી ઓછું હોવાને કારણે એનો જે ઇલેક્ટ્રોનનો જે મીન્સ એની ઇલેક્ટ્રો ડેન્સિટી જે છે એપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિકને ઓછું ઓપોઝ કરે છે. અને ઓછું ઓપોઝ કરતો કારણ કે એની ઇલેક્ટ્રો ડેન્સિટીનું પ્રમાણ, ઇલેક્ટ્રોન ક્લાઉડનું પ્રમાણ ઓછું છે. તો ડેટ્સ મીન ત્યાં આગળ જે આ હાઇડ્રોજન છે OH સાથે બોન્ડેડ છે, એમના ઉપર એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની પડનારી અસર વધુ છે. અને એના પર અસર વધુ થાય છે એટલા જ માટે એનું ઇલેક્ટ્રોન એટમોસ્ફિયર અલગ ગણાય છે. મીન્સ એનો જે પ્રિસિશનની આવૃત્તિ અને એપ્લાઇડ રેડિયો વેવ્સની આવૃત્તિ પહેલા મેચ કરશે, કારણ કે એના પર એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અલગ અસર થાય છે. અલગ અસર થાય છે મીન્સ એની આસપાસનું, કારણ કે એની આસપાસનું ઇલેક્ટ્રોનિક જે એન્વાયરમેન્ટ છે એ ડિફરન્ટ છે, કારણ કે એનું એટેચમેન્ટ છે એ અલગ પ્રકારનું છે એની. ઓકે ડન. તો એવી રીતે હું CS2 ની વાત કરું તો CS2 મીન્સ જ્યાં આગળ કાર્બન સાથે બે હાઇડ્રોજન છે, તો એ બંને નો ડાઉટ એ બંને આસપાસનું ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ જેને આપણે કહીશું ઇલેક્ટ્રો ડેન્સિટી ક્લાઉડ એ સેમ છે. બટ એ આ CS3 અને OH ની કમ્પેરમાં એમની આસપાસનું ઇલેક્ટ્રોન ડેન્સિટી એટમોસ્ફિયર એ અલગ છે. ઇલેક્ટ્રો ડેન્સિટી મીન્સ ઇલેક્ટ્રો ડેન્સિટીની માત્રા અલગ છે CS2 માં બંને હાઇડ્રોજનની આસપાસ. અને અલગ હોવાને કારણે એમના પર પડનારી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અસર અલગ પ્રકારની હશે. કોની કમ્પેરમાં? CS3 ના પ્રોટોન અને OH ના પ્રોટોનની કમ્પેરમાં. અને અલગ છે એટલા જ માટે બંને પ્રોટોન અલગ મેગ્નેટિક ફિલ્ડે રેઝોનન્સ પામશે. મીન્સ અલગ મેગ્નેટિક ફિલ્ડે આમની પ્રિસિશનની આવૃત્તિ અને એપ્લાઇડ રેડિયો વેવ્સની ફ્રીક્વન્સી મેચ કરશે અને અલગ મેગ્નેટિક ફિલ્ડે રેઝોનન્સ પામશે, મીન્સ અલગ સિગ્નલ આપશે. તો એનો મિનિંગ શું થઈ ગયું? આને શા માટે અલગ પીક ના લઈએ? તો બે છે અલગ અલગ. તો અહીંયા શું છે?
આ મિથાઇલની અંદર હાઇડ્રોજનની આસપાસનું ઇલેક્ટ્રોન ડેન્સિટી મીન્સ ત્રણેય હાઇડ્રોજનની આસપાસ ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ જેવું છે એવું જ ને એવું જ આ જ મિથાઇલમાં હાઇડ્રોજનની આસપાસ ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ એવું જ છે, સેમ છે, સિમિલર છે એન્વાયરમેન્ટ. એના કારણે શું થાય છે કે આમના ઉપર પડનારી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અસર અને આમના ઉપર પડનારી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અસર સેમ છે અને છ હાઇડ્રોજન ઉપર સેમ અસર થતી હોવાને કારણે એમની પ્રિસિશનની આવૃત્તિ અને એપ્લાઇડ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની આવૃત્તિ સેમ મેચ કરશે, સેમ મેગ્નેટિક ફિલ્ડ સેમ મેચ કરશે અને સેમ રેઝોનન્સ પામશે. મીન્સ એક જ મેગ્નેટિક ફિલ્ડ રેઝોનન્સ પામશે. એટલા માટે છ હાઇડ્રોજન એક જ મેગ્નેટિક ફિલ્ડે એ સિગ્નલ આપશે. એનો મીનિંગ તમે એવું કહી શકો છો, જો એવા હાઇડ્રોજન, એવા પ્રોટોન જેમની આસપાસનું ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ એક જેવું છે, એવા બધા જ પ્રોટોન એક જ મેગ્નેટિક ફિલ્ડ રેઝોનન્સ આપશે, એક જ NMR સિગ્નલ આપશે. બટ એવા પ્રોટોન જેમનું એટેચમેન્ટ અલગ પ્રકારનું છે, મીન્સ તેમની આસપાસની ઇલેક્ટ્રોન ડેન્સિટી માત્રા અલગ છે અને ઇલેક્ટ્રોન ડેન્સિટીની માત્રા અલગ હોવાને કારણે એમના પર પડનારી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અસર અલગ છે. મીન્સ એ અલગ મેગ્નેટિક ફિલ્ડે એ એમની પ્રિસિશનની આવૃત્તિ અને આપાત રેડિયો તરંગની આવૃત્તિ મેચ થશે, અલગ સિગ્નલ આપશે. ઓકે ડન. અને આ કેસમાં સેમ ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ એટલે છે કે આ મિથાઇલ પ્રોટોન ની બાજુમાં ઓક્સિજન છે અને આ મિથાઇલ પ્રોટોન જે કાર્બન સાથે એટેચ છે એની બાજુમાં પણ ઓક્સિજન છે. મીન્સ સેમ ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ બંને ધરાવે છે એટલે સેમ મેગ્નેટિક ફિલ્ડ એબ્ઝોર્પ્શન કરશે. તો હવે મારે સમજવું છે NMR સ્પેક્ટ્રા. તો વિવિધ પાસાના આધારે હું સમજવાનો ટ્રાય કરીશ, જે મને આ જે ઇલેક્ટ્રોનિક ડેન્સિટી છે દરેક પરમાણુની આસપાસનું, એ પોઈન્ટ ઓફ વ્યૂ મને ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ આવશે આ બધા જ પોઈન્ટ સમજવા માટે. નંબર ઓફ સિગ્નલ, પોઝિશન ઓફ સિગ્નલ, સ્ટ્રેન્થ ઓફ સિગ્નલ મીન્સ સિગ્નલની સંખ્યા અને સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ. તો પહેલું નંબર ઓફ સિગ્નલ કેટલા મળે છે, તો જેટલા અલગ પ્રકારના ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ ધરાવતા પ્રોટોન હાજર હશે એટલા જ અલગ પ્રકારના ત્યાં આગળ તમને સિગ્નલ જોવા મળશે. બીજી વસ્તુ, આ અલગ પ્રકારના એટમોસ્ફિયર એન્વાયરમેન્ટ ધરાવતા પ્રોટોન ના સિગ્નલ કયા પોઝિશનમાં મળે છે, શા માટે મળે છે, એની ડિસ્કસ કરીશું. ત્યારબાદ પર્ટિક્યુલર પોઝિશન પર મળતા અલગ એન્વાયરમેન્ટ ધરાવતા પ્રોટોનના સિગ્નલની ઊંચાઈ કેટલી છે, એ પર્ટિક્યુલર ઊંચાઈ શું બતાવે છે કે અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હોવી જોઈએ. અને સ્પ્લિટિંગ મીન્સ એનો જે પીક છે કેટલા શિખરમાં વિભાજિત પામે છે, એનો જે પીક છે, એનો જે શિખર છે એ કેટલા પીકલેસની અંદર એ વિભાજિત પામે છે, એની ઇન્ફોર્મેશન આપે છે, જે બતાવે છે કે બાજુમાં રહેલા પ્રોટોનની સંખ્યા કેટલી છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધો અભ્યાસ કરીએ. સૌથી પહેલા નંબર ઓફ સિગ્નલ. તો સિગ્નલની સંખ્યા કેટલી મળે છે, તો જનરલી પ્રોટોન બે પ્રકારના હોય છે, કાં તો ઇક્વિવેલન્ટ પ્રોટોન કાં તો નોન ઇક્વિવેલન્ટ પ્રોટોન. તો હું પેલા ઇક્વિવેલન્ટ પ્રોટોનની વાત કરું તો ઇક્વિવેલન્ટ પ્રોટોન કોને કહેવાય કે જ્યાં આગળ બધા જ પ્રોટોનની આસપાસનું ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ સેમ પ્રકારનું છે, એવા બધા જ પ્રોટોન ઇક્વિવેલન્ટ પ્રોટોન કહેવાય. મીન્સ હું આને ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ કહીશું. નો ડાઉટ ઇક્વિવેલન્ટ પ્રોટોન તો છે, કારણ કે ત્રણે હાઇડ્રોજનની આસપાસનું ઇલેક્ટ્રોનિક જે ડેન્સિટી મૂકો, જે ઇલેક્ટ્રોન ડેન્સિટી સેમ છે, ઇલેક્ટ્રોન ડેન્સિટી માત્રા સમાન છે ત્રણેય હાઇડ્રોજનની આસપાસ. કારણ કે ત્રણેય હાઇડ્રોજન આ કાર્બન સાથે CH3 કાર્બન સાથે મિથાઇલ કાર્બન સાથેનું એટેચમેન્ટ છે, એટલે ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ સેમ છે, જેના કારણે એમના પર પડનારી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ની જે અસર છે એક જેવી છે, એટલે એક જ મેગ્નેટિક ફિલ્ડ એ રેઝોનન્સ પામશે, એક જ NMR સિગ્નલ આપશે. મીન્સ ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ હંમેશા એક જ NMR સિગ્નલ આપે છે. તો હું આને ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ કહી શકું. ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ એટલે શું? મીન્સ અહીં તો ખ્યાલ આવી ગયો કે આ ત્રણ ઇક્વિવેલન્ટ પ્રોટોન છે આ કેસની અંદર. તો સેટ કહું એટલે કે ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ મીન્સ ત્યાં ઇક્વિવેલન્ટ પ્રોટોનની સંખ્યા 3 હોઈ શકે, 2 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે. આ પણ ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ છે. આ પણ ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ છે. આ પણ ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ છે. હું અહીંયા શું કહીશ, ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ ની સંખ્યા અહીંયા 1 જ છે.
આ કેસમાં ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટની સંખ્યા આ પણ ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ છે, આ પણ ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ છે. ઓકે, તો આ ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ મીન્સ આમાં જે પ્રોટોન ઉપર પડી રહી છે એક્સ્ટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અસર, એવી જ અસર આ જે પ્રોટોન જે છે 3 ને 3 એમના પર સેમ અસર થઈ રહી છે. મીન્સ હું એવું પણ કહી શકું છું જે આ ત્રણેય હાઇડ્રોજનની આસપાસનું ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ જેવું અહીંયા છે એવું જ ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ આ ત્રણેય હાઇડ્રોજનની આસપાસ છે. અને સેમ ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ હોય તો ત્યાં આગળ એ બધા જ પ્રોટોન ઇક્વિવેલન્ટ ગણાય અને બધા જ પ્રોટોન ઇક્વિવેલન્ટ પ્રોટોન હંમેશા એક જ NMR સિગ્નલ આપે છે. મીન્સ અહીંયા 6 એક જ NMR સિગ્નલ આપશે. આ પણ મિથાઇલ પ્રોટોનનો પાર્ટ છે, આ પણ મિથાઇલ પ્રોટોનનો એક પાર્ટ છે. નોન ઇક્વિવેલન્ટ પ્રોટોન, મિથાઇલ પ્રોટોન્સ બંને નો ડાઉટ મિથાઇલ પ્રોટોનના પાર્ટ છે, બટ બંનેની આસપાસનું ઇલેક્ટ્રોનિક એટમોસ્ફિયર કેવું છે? સેમ છે. નોન ઇક્વિવેલન્ટ પ્રોટોન એટલે શું કે જે અલગ અલગ ઇલેક્ટ્રોનિક એટમોસ્ફિયરમાં રહેલા છે એવા પ્રોટોન હું નોન ઇક્વિવેલન્ટ પ્રોટોન કહીશું ને એવા પ્રોટોન જનરલી અલગ અલગ NMR સિગ્નલ આલે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ એક છે, આ પણ ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ છે, બટ આ બંને ઇક્વિવેલન્ટ પ્રોટોન એકબીજાની કમ્પેરમાં કેવા છે? નોન ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટ. કેમ? આની અંદર જે પ્રોટોનની આસપાસનું ઇલેક્ટ્રોનિક જે એન્વાયરમેન્ટ છે એ અલગ છે. કોની કમ્પેરમાં? આમાં જે CH3 માં રહેલા હાઇડ્રોજનની મીન્સ પ્રોટોનની આસપાસનું ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ કરતા. મીન્સ આ બંને એકબીજાના શું થઈ ગયા? આ બંને એકબીજાના શું થયા? નોન ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટ. અને જેટલા નોન ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટ છે એ ડિપેન્ડ કરે છે કે એની આસપાસનું ઇલેક્ટ્રોનિક એટમોસ્ફિયર ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ જો અલગ છે તો એને તમારે નોન ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટ ગણી દેવાના. નોન ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટ જેટલા હશે એટલા જ NMR સિગ્નલ મળશે. મીન્સ આ એક પ્રકારનો ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ, આ પણ એક પ્રકારનો ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ, બટ એકબીજાની કમ્પેરમાં હું કહું તો 100% નોન ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટ, તો અહીંયા બે સિગ્નલ મળશે. આ કેસમાં આ જે ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ, આ પણ ઇક્વિવેલન્ટ, આ પણ ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ. 3 સેટ છે ઇક્વિવેલન્ટ પ્રોટોનના, બટ 3 ને 3 એકબીજા કરતા અલગ. જ્યાં કે ત્રણેયની અંદર જે હાઇડ્રોજનની આસપાસનું જે ઇલેક્ટ્રોનિક જે એન્વાયરમેન્ટ છે ડિફરન્ટ છે. મીન્સ 3 ને 3 નોન ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટ થઈ ગયા. અહીંયા 3 નોન ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટની સંખ્યા 3 છે એટલે સિગ્નલ ક્રમ 1, 2 અને 3. અથવા તમે એવું પણ કહી શકો છો કે ઇક્વિવેલન્ટ પ્રોટોન ની જે કેટલા ડિફરન્ટ ટાઈપના સેટ છે, ઇક્વિવેલન્ટ પ્રોટોનના ડિફરન્ટ સેટની સંખ્યા કેટલી છે? તો ઇક્વિવેલન્ટ પ્રોટોનનો આ એક સેટ, આ ઇક્વિવેલન્ટ પ્રોટોનનો એક આ સેટ, તો અને આ બંને એકબીજા શું છે? ડિફરન્ટ છે. તો અહીંયા ડિફરન્ટ સેટની સંખ્યા કેટલી છે? 2 છે. ઓકે, અહીંયા ડિફરન્ટ સેટની સંખ્યા કેટલી છે? 3 છે. ડિફરન્ટ સેટની સંખ્યા જેટલી હશે ઇક્વિવેલન્ટ પ્રોટોનના એટલા જ ત્યાં આગળ NMR સિગ્નલ મળશે. ઓકે, તો અહીંયા હું બીજી રીતે તમે ઈઝી સમજાવી શકો છો કે દરેક અલગ ફોર્મમાં રહેલો પ્રોટોન એક અલગ ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ ધરાવે છે. મીન્સ એક અલગ NMR સિગ્નલ આપશે. જસ્ટ લાઈક આ મિથાઇલનો પ્રોટોન છે, આ મીન્સ આ CH3 નો પ્રોટોન છે, આ CH2 નો પ્રોટોન છે. મીન્સ આ એક અલગ ફોર્મ છે, આ પણ એક અલગ ફોર્મ છે. એવી રીતે હું અહીંયા સમજાવું. CH3OH આ મિથાઇલ નો પ્રોટોન છે, મીન્સ CH3 નો પ્રોટોન છે, આ OH નો પ્રોટોન છે. એટલે દરેક અલગ ફોર્મમાં રહેલો પ્રોટોન એક અલગ ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ ફીલ કરે છે. એની આસપાસ ઇલેક્ટ્રોન ડેન્સિટીની માત્રા અલગ અલગ હોય છે. એમના પર પડનારી એક્સ્ટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અસર અલગ છે. મીન્સ એ અલગ NMR સિગ્નલ આલશે. ક્લિયર કટ? અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે માનો કે સેમ એન્વાયરમેન્ટ ધરાવતા બે પ્રોટોનનો સેટ છે અથવા તો ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતા, મીન્સ એવું ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટની સંખ્યા એક જ જેવી બે છે તમારા કમ્પાઉન્ડમાં. માનો કે ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ, આપણ ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ, એ એક જ જેવી બે ત્યાં આગળ સંખ્યા છે તમારા અણુની અંદર. તો ત્યાં શું જોવાનું? એમનું એટેચમેન્ટ કોની સાથે છે? જેમનું એટેચમેન્ટ સેમ છે, એક જ પરમાણુ સાથે છે, મીન્સ એમનું આસપાસનું ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ એક જ જેવું છે, તો બંને સેમ ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેમ જે કે ઇક્વિવેલન્ટ પ્રોટોનનો જે સેટ કહીશું એ બંને એક જ જગ્યાએ બંને જ NMR પીક એક જ આપશે. બટ એવો કેસ કે જ્યાં આગળ ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ એક જ જેવા બે છે અણુની અંદર, એક આ છે, કા છે, બસ અણુ એટેચમેન્ટ કોની સાથે છે? પડોશમાં કોણ છે? CH2 સમૂહ. અને આની પડોશમાં કોણ છે?
કાર્બન કે જ્યાં બે ક્લોરીન જોડાયેલા છે મીન્સ ડિફરન્ટ ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ બતાવે છે તે ડિફરન્ટ એનએમઆર સિગ્નલ આપશે. ચલો ફટાફટ હવે થોડુંક સિગ્નલની ડિસ્કશન કરી લઈએ. જ્યાં આગળ એવા કેસની વાત કરીએ જ્યાં આગળ એક એનએમઆર સિગ્નલ મળે છે મીન્સ આ કેસમાં બંને ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટ સમાન છે, ડિફરન્ટ નથી, તો એક જ એનએમઆર સિગ્નલ આપશે. તો આ કેસમાં ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટ બંને સમાન છે કારણ કે બંનેની પડોશમાં કોણ છે? ઓક્સિજન. આ કેસની અંદર પણ અગેન બંને ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ એક, ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ એક, બંને સેમ છે, ડિફરન્ટ નથી, સેમ છે ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ, તો એક જ એનએમઆર સિગ્નલ આપશે કારણ કે બંનેનું એટેચમેન્ટ બંનેની પડોશમાં કોણ છે? સી ડબલ બોન્ડ ઓફ કીટોન, જેને આપણે એસિટોન કહીએ છીએ. મીન્સ હવે આ કેસમાં સાયક્લોબ્યુટેન તો બધા જ એક જ પ્રકારનું ઇલેક્ટ્રોનિક એટમોસ્ફિયર બતાવે છે, મીન્સ સેમ પ્રકારના ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટ છે, ડિફરન્ટ નથી, એક જ એનએમઆર સિગ્નલ આપશે. બેન્ઝીન પણ બધા જ હાઇડ્રોજન કેવા છે? સેમ ઇક્વિવેલન્ટ પ્રોટોન છે, એટલે એક જ એનએમઆર, એક જ એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડ રેઝોનન્સ કરશે. જ્યાં સુધી મિથેન બધા જ પ્રોટોન ઇક્વિવેલન્ટ છે, એક જ પીક આપશે. CH3Cl જ્યાં આગળ બધા જ હાઇડ્રોજન ઇક્વિવેલન્ટ છે, એક જ કાર્બન સાથે જોડાયેલા છે, જે કાર્બન સાથે ક્લોરીન છે. CH2Cl પણ એક જ પીક આપશે. જ્યાં સુધી CHCl BRI છે, જેને બ્રોમોક્લોરોઆઇડો મિથેન કહેવામાં આવે છે, એ પણ એક જ એનએમઆર સિગ્નલ આપશે. હવે એવી ડિસ્કશન કરીએ કે જ્યાં આગળ બે એનએમઆર સિગ્નલ મળે છે, જસ્ટ લાઈક કે અહીંયા તો બે એનએમઆર સિગ્નલ મળતા હોય એની સંખ્યા આપણે વાત કરીએ મીન્સ એવા આપણે વાત ડિફરન્ટ ઇલેક્ટ્રોનિક એટમોસ્ફિયર ધરાવે છે, બે અથવા ત્રણ એનએમઆર સિગ્નલ આપણે એની ડિસ્કશન અહીંયા કરીએ. જસ્ટ લાઈક હું અહીંયા ડિસ્કશન કરું, અહીંયા ત્રણ ડિફરન્ટ સેટની સંખ્યા કેટલી છે બસ એટલું નક્કી કરો. ડિફરન્ટ સેટ એટલે મીન્સ ડિફરન્ટ એટમોસ્ફિયર ધરાવતા પ્રોટોનની તમે સંખ્યા નક્કી કરી લો, મીન્સ પ્રોટોનના સેટની સંખ્યા નક્કી કરી લો. ડિફરન્ટ એટમોસ્ફિયર ધરાવતા પ્રોટોનના સેટની સંખ્યા નક્કી કરી લો એટલે એનએમઆર સિગ્નલ મળશે. તો આ કેસની અંદર 1 2 3 ત્રણ સિગ્નલ મળે છે. આ કેસમાં 1 2 3 કારણ કે ડિફરન્ટ આ મિથાઇલ નો પ્રોટોન છે, મિથિલિન નો પ્રોટોન છે અને આ એમાઇન નો પ્રોટોન છે. દરેક અલગ ફોર્મમાં રહેલો પ્રોટોન અલગ એનએમઆર સિગ્નલ આપે છે. આ કેસની અંદર આ બંને મિથાઇલ સમૂહનું એટેચમેન્ટ CH સાથે થયેલું છે, એટલે એમની આસપાસનું ઇલેક્ટ્રોનિક જે એટમોસ્ફિયર છે, એન્વાયરમેન્ટ છે, સેમ છે, સેમ મેગ્નેટિક ફિલ્ડ રેઝોનન્સ કરે, બંને એક જ પીક આપે. બટ આ CH નો પ્રોટોન છે મીન્સ અલગ ફોર્મમાં છે, 100% અલગ પીક આપશે. NH2 આ બેની કમ્પેરમાં અલગ ફોર્મ ધરાવે છે એટલે અલગ એનએમઆર સિગ્નલ આપશે. ટોટલ સિગ્નલ સંખ્યા 3. આ કેસની વાત કરું તો CH3 નો આ પાર્ટ છે, એક પિગમેન્ટ છે, આ CH2 નો પાર્ટ છે મીન્સ અલગ ફોર્મમાં છે, તો B આ CH2 નો જ પાર્ટ છે મીન્સ પણ આ CH2 ની બાજુમાં ક્લોરીન છે અને આ CH2 ની બાજુમાં શું છે? CH3 મીન્સ ડિફરન્ટ ઇલેક્ટ્રોનિક એટમોસ્ફિયર બંને બતાવે છે, એટલે અલગ અલગ એનએમઆર મીન્સ ડિફરન્ટ તમે સેટ કહી શકો છો. ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ બંને ડિફરન્ટ સેમ છે નહીં, અને ઇક્વિવેલન્ટ પ્રોટોનના ડિફરન્ટ સેટ હોવાને કારણે અલગ અલગ એનએમઆર સિગ્નલ આપશે. અહીંયા વાત કરીએ CH3 એક આપશે, અલગ ફોર્મમાં છે, CH2 એક અલગ ફોર્મ છે મીન્સ આ પણ એક અલગ સિગ્નલ આપશે. તો CH3 અહીંયા ઇક્વિવેલન્ટ પ્રોટોન સેટ હોના જેવો, બટ આનું એટેચમેન્ટ ઓક્સિજન સાથે છે, જ્યારે આનું એટેચમેન્ટ CH2 સાથે છે, એટલે કે આ ડિફરન્ટ એટમોસ્ફિયર ઇલેક્ટ્રોનિક એટમોસ્ફિયર બતાવે છે, એટલે આનો એનએમઆર સિગ્નલ અલગ મળવો જોઈએ. એવી રીતે આની વાત કરીએ, અહીંયા બે અલગ અલગ ફોર્મમાં પ્રોટોન રહેલો છે, પ્રોટોનનો સેટ મીન્સ બે અલગ અલગ સિગ્નલ આપતા હોવા જોઈએ. આ CH3 નો પ્રોટોન છે, આ CH નો પ્રોટોન છે, બે અલગ અલગ સિગ્નલ આપતા હોવા જોઈએ. આ CH2 નો પ્રોટોન છે, આ CH નો પ્રોટોન છે, બે અલગ અલગ પ્રોટોન મીન્સ બે અલગ અલગ સિગ્નલ મળતા હોવા જોઈએ કારણ કે ફોર્મ અલગ અલગ છે. ઓકે, ઓન મિથિલિન કહેવાય છે, સમટાઈમ્સ મિથાઇન કહેવાય છે. ઓકે, કમ્પાઉન્ડ હવે જ્યારે ડબલ બોન્ડેડ સિસ્ટમ કમ્પાઉન્ડમાં હોય ત્યારે તમે કઈ રીતે રિપ્રેઝન્ટ કઈ રીતે સિગ્નલની સંખ્યા કન્સિડર કરશો? તો જ્યાં આગળ ડબલ બોન્ડ પ્રેઝન્ટ હોય છે ત્યાં આગળ અત્યાર સુધી આપણે એવું ભણી ગયા કે જ્યારે સેમ ઇલેક્ટ્રોનિક એટમોસ્ફિયર ધરાવતો કોઈ પ્રોટોનનો સેટ છે તો એ મેગ્નેટિકલી કારણ કે એમના પર પડનારી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અસર પણ સમાન હશે. ક્લિયર કટ? ઓકે, ફરી એક વખત થોડુંક રિપીટ કરું તમે ત્યાં આગળ જસ્ટ હું આ કેસની અંદર જસ્ટ આ કેસ જ્યારે સેમ ઇલેક્ટ્રોનિક એટમોસ્ફિયર ધરાવતા પરમાણુ હશે
તો ત્યાં આગળ એમના પર પડનારી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અસર પણ એક જેવી હશે. તો મીન્સ એરિયા મેગ્નેટિકલી સેમ હશે તો એ કેમિકલી પણ સેમ હશે, રાસાયણિક રીતે પણ સમાન હશે. બટ રાસાયણિક રીતે સમાન હોય એ મેગ્નેટિકલી રીતે સમાન હોય એવું જરૂરી નથી. કારણ કે માનો કે આ CS2 ડબલ બોન્ડ CS2 જેને આપણે ઇથિન કહીએ છીએ, તો રાસાયણિક રીતે તો આ સમાન છે કારણ કે CS2 નો પાર્ટ છે આ CS2. બટ રાસાયણિક રીતે સમાન હોય મેગ્નેટિકલી રીતે સમાન એવું જરૂરી નથી. કારણ કે રાસાયણિક રીતે સમાન હોય તો જોડે જોડે એ અવકાશી રીતે પણ સમાન હોવો જોઈએ, તો જે મેગ્નેટિકલી એમના પર પડનારી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અસર એવા જે પરમાણુ છે એના પર સમાન અસર થશે અને સેમ મેગ્નેટિક ફિલ્ડ રેઝોનન્સ આપશે. તો હું અહીંયા ઇઝીલી અવકાશી રીતે લખશું. સપોઝ C ડબલ બોન્ડ C છે તો આ બંને એકબીજાની પોઝિશન શિફ્ટ થઈ ગઈ અને આ બંને એકબીજાની પોઝિશન શિફ્ટ થઈ ગઈ. બટ હું આ H પકડી લઉં, ઓની કમ્પેરમાં હાઇડ્રોજન શિફ્ટ છે પણ ઓની કમ્પેરમાં હાઇડ્રોજન ટ્રાન્સ છે, તો અવકાશી રીતે આ જુદા પડે છે. ઓકે, તો આપણે શું છે કેમિકલ રીતે તો સમાન હોવો જ જોઈએ, રાસાયણિક સાથે સાથે અવકાશી રીતે પણ સમાન હોવો જ જોઈએ, તો જ એ મેગ્નેટિકલી એ સેમ એટમોસ્ફિયર ધરાવતો મેગ્નેટિકલી મીન્સ ચુંબકીય રીતે એ સમાન હોવો જોઈએ, એમના પડનારી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અસર સમાન હશે. ઓકે, તો આ કેસમાં બધા જ પ્રોટોન એક CS2 નું પાર્ટ છે. CS2 મીન્સ બધા જ જગ્યાએ સીસ હોય કે ટ્રાન્સ હોય બધી જગ્યાએ હાઇડ્રોજન છે તો એક જ એનામાં સિગ્નલ આપશે. આ કેસની અંદર તમે જોઈ શકો છો હાઇડ્રોજનની સીસ પોઝિશનમાં ક્લોરીન, એન્ટી પોઝિશનમાં ક્લોરીન. એવી રીતે આ હાઇડ્રોજન માટે પણ શું સીસમાં ક્લોરીન, એન્ટીમાં ક્લોરીન એક જ એનામાં સિગ્નલ આપશે. આ કેસની અંદર આ હાઇડ્રોજન એક જ છે તો 100% એક જ એનામાં સિગ્નલ આવશે. ઓકે, જ્યારે બે હાઇડ્રોજન હોય ત્યારે આપણે ડિસ્કશન કરીએ સીસ ના ટ્રાન્સ. આ હાઇડ્રોજન માટે વાત કરું, અહીંયા 3 હાઇડ્રોજન છે તો પહેલા તો આ કાર્બન સાથે એક ક્લોરિનિક હાઇડ્રોજન પહેલા તો એક પોતે જ એનામાં સિગ્નલ આવશે. ઓકે, કારણ કે એક અલગ ફોર્મમાં છે. હવે આ વાતની વાત કરીએ, અહીંયા CS2 અહીંયા બે હાઇડ્રોજન છે બટ અહીંયા તમે નોટ કરો આ હાઇડ્રોજન મીન્સ આ HB, આ HB હું ઉપર ફોકસ કરું, HB ની સીસમાં કોણ છે HA અને ટ્રાન્સમાં કોણ છે Cl. બટ આ HC ના સીસ પોઝિશનમાં Cl છે જ્યારે HB ના ટ્રાન્સ પોઝિશનમાં Cl હતું. ડિફરન્ટ અવકાશી રીતે અલગ પડી ગયા અને અવકાશી રીતે અલગ હોય તો રાસાયણિક રીતે અલગ હોય ને રાસાયણિક અલગ હશે તો ત્યાં આગળ 100% ત્યાં આગળ મેગ્નેટિકલી મીન્સ રાસાયણિક રીતે અલગ તો ના કહી શકાય, અવકાશી રીતે અલગ છે, રાસાયણિક રીતે તો સમાન છે બટ અવકાશી રીતે અલગ છે તો ત્યાં આગળ મેગ્નેટિકલી પણ ડિફરન્ટ હોવા જોઈએ. એમના પડનારી જે ઇલેક્ટ્રો એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની જે અસર છે અલગ અલગ હશે અને અલગ અલગ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ રેઝોનન્સ કરશે, એનર્જીનું એબ્ઝોર્પ્શન કરશે. આપણને અલગ પીક આપણને ટોટલ 3 એનામાં સિગ્નલ મળવા જોઈએ. એવી રીતે હું આ કેસમાં વાત કરું તો અગેન ક્લોરીન મેં નીચે લાવ્યો તો અહીંયા પણ 3 એનામાં સિગ્નલ મળવા જોઈએ. આ કેસની અંદર હાઇડ્રોજન 2 છે, આ હાઇડ્રોજનની સીસ પોઝિશનમાં ક્લોરીન છે અને આ હાઇડ્રોજનની સીસ પોઝિશનમાં Br 2 સિગ્નલ મળવા જોઈએ. આ કેસની અંદર 2 એનામાં સિગ્નલ મળશે, સેમ છે. ઓકે, આ કેસની અંદર હું વાત કરું 2 હાઇડ્રોજન છે તો ઓની સીસ પોઝિશનમાં મિથાઇલ, ઓની સીસ પોઝિશનમાં ક્લોરીન, 2 એનામાં સિગ્નલ મળવા જોઈએ. હવે આ કેસની હું વાત કરું, હવે આ કેસની અંદર ડિફરન્ટ જ્યાં આગળ હવે ઓની વાત કરું તો 100% અહીંયા 3 એનામાં સિગ્નલ ઓકે આ સેમ જ છે આ સ્લાઇડની અંદર. તો હું આગળ વાત કરું હવે ઇનેન્સિયોટોપિક ને ડાયસ્ટેરિયોટોપિક એટલે શું, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે જાણવું જરૂરી છે. ઇનેન્સિયોટોપિક મીન્સ એવો મોલેક્યુલ કે જ્યાં આગળ કિરાલ સેન્ટર પ્રેઝન્ટ છે. તો એવો આપણે મોલેક્યુલ સપોઝ કે આ લઈ લો કે જસ્ટ આ ટાઈપનો છે કે બ્રોમો ક્લોરો આયોડો મિથેન. તો ત્યાં આગળ કિરાલ સેન્ટર છે, 4 વેલેન્સ એકબીજા કરતા ડિફરન્ટ છે જેને કાયરલ સેન્ટર આપણે કહીએ છીએ. ઓકે, તો આ કાયરલ સેન્ટરને આપણે બે આઈસોમર પોસિબલ બને છે જે પૈકી એક D+ અને એક L-, એવું આપણે ભણી ગયા. D+ અને એક L-. ડેક્સ્ટ્રો રોટેટરી, લેવો રોટેટરી ઓપ્ટિકલી રીતે અલગ છે પણ એના રાસાયણિક સૂત્રો, એમના બંધારણીય સૂત્રો બધું સેમ છે. ઓકે ને, હવે વાત કરીએ કે જ્યારે આપણે બંનેને પદાર્થને જ્યારે આપણે એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડની અંદર રાખીએ છીએ તો બંને જે મોલેક્યુલ, હું ડિફરન્ટ મોલેક્યુલ એટલે કહું છું કે આપણે એક અલગ પ્રકારનો ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ છે, આપણે એક અલગ પ્રકારનો ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ છે. નો ડાઉટ ઇનેન્સિયોમર્સ એકબીજાના
પ્રતિબિંબ છે ને બીજા પર અધ્યારોપિત થતા નથી, એટલે આપણે એને કહીએ છીએ ઇનેન્સિયોમર્સ કહીએ છીએ. ઓકે ડન. જ્યારે આ ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ ને બે અલગ અલગ ઓપ્ટિકલ ઇલેક્ટ્રોન જ્યારે એનેમાં ઇન્સ્ટ્રુમેન્ટમાં એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડ વચ્ચે રાખીએ છીએ, સેમ મેગ્નેટિક ફિલ્ડ એ રેઝોનન્સ કરે છે, એમના પ્રોટોન ફ્લિપ કરે છે, અને સેમ મેગ્નેટિક ફિલ્ડ રેઝોનન્સ કરતા હોવાને કારણે તમે પર્ટિક્યુલર કહી ના શકો કે કયા ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ નો આર્યો પીક હશે, કારણ કે સેમ મેગ્નેટિક ફિલ્ડ એ છે, મીન્સ બંને ત્યાં આગળ એક જ સ્થાને જોવા મળશે. ઓકે ને. હવે જ્યાં સુધી વાત છે ડાયસ્ટીરિયો ટોપિકની વાત કરવામાં આવે, આ જનરલી આ એવા કેસમાં છે કે જ્યારે તમારા મોલિક્યુલમાં કિરાલ કાર્બન પ્રેઝન્ટ હોય અને કિરાલ કાર્બનની બાજુમાં એવો મિથિલિન કાર્બન હોય, મિથિલિન એટલે CS2 કાર્બન હોય, તો એ કેસમાં ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન જોવા મળશે. જસ્ટ લાઈક હું આને હું આને બે રીતે અલગ અલગ સમજાવું છું. માનો કે આ H1 પ્રોટોન મેં ઇન્ડિકેટ કર્યો છે, લેબલ કર્યો છે, અને H2 પ્રોટોન વડે એને લેબલિંગ કર્યું છે. ઓકે, તો મેં અહીંયા સ્ટ્રક્ચર બતાવ્યું છે, જસ્ટ આ Cl CS2 CH Cl Br, જસ્ટ આ રીતે મેં એનું સ્ટ્રક્ચર દોર્યું છે મેં એનું. તો 1 બ્રોમો 1 2 ડાયક્લોરો ઇથેન તમે શબ્દ વાપરી શકો છો. તો તમે આ H1 જુઓ, આ H1 આ HC જે મેં લેબલિંગ કર્યું છે એની નજીક છે અને Br થી દૂર છે. જ્યારે આ H2 તમે ચેક કરી શકો છો, આ H2 HC થી દૂર છે, જ્યારે H2 Br ની નજીક છે. યાની કે આપણે વાત કેમિકલી રીતે અલગ હોવું જરૂરી નથી, પણ એ અવકાશી રીતે પણ સમાન હોવા જોઈએ. અને અવકાશી રીતે તે સમાન ના હોય એ કેસમાં એ પ્રોટોન અલગ અલગ એનેમાં સિગ્નલ આપે છે. ઓની H બાર જે Br છે ઓની એન્ટી પોઝિશનમાં છે, જ્યારે H2 ની Br સીસ પોઝિશનમાં છે, એની એ ડાયરેક્શનમાં છે, તો અવકાશી તે અલગ થઈ ગયા. અને હું અલગ રીતે સમજાવું છું. જનરલી આપણે પ્રોટોન પારખવાની જે મેથડ યુઝ કરીએ છીએ કે જ્યાં કોઈ પણ એક પ્રોટોનનું રિપ્લેસમેન્ટ અનધર ગ્રુપ દ્વારા કરીએ છીએ, પ્રોટોન પારખવાની રીત, એવી રીતે તમે અહીંયા પણ બતાવી શકો છો પ્રોટોન પારખવાની રીત. જ્યાં આગળ મેં હાઇડ્રોજનનો રિપ્લેસમેન્ટ કોઈ ગ્રુપ વડે પર્ટિક્યુલર કર્યું, સપોઝ કે અહીંયા મેં બે હાઇડ્રોજન પૈકી એક હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ મેં કર્યું કોઈ ગ્રુપ દ્વારા, તો એ તમારે એઝિડ કમ્પાઉન્ડ મળે છે, એઝિડ કમ્પાઉન્ડ મળે છે, કોઈ ચેન્જીસ મળતો નથી. માનો કે હવે હું આ પ્રકારના હાઇડ્રોજનને હું દૂર કરું છું, સપોઝ અનધર ગ્રુપ X વડે, પહેલા મેં આનો દૂર કર્યો એટલે મને આ મળ્યું, પછી મેં આ દૂર કર્યું એટલે મને આ મળ્યું, અને આ બંને કમ્પાઉન્ડ તમે જોઈ શકો, પહેલા મેં આનો દૂર કર્યો X વડે. ઓકે ડન. હવે આ કમ્પાઉન્ડ મેં કોપી પેસ્ટ કરી, હવે મેં HB નો દૂર કર્યું X વડે, તો તમે જુઓ બંને કેવા છે, ઇનેન્સિયોમર્સ. અને આપણે જાણીએ છીએ કે ઇનેન્સિયોમર્સ એ જનરલી એક જ મેગ્નેટિક ફિલ્ડ એ એનર્જીને એબ્ઝોર્પ્શન કરે છે, અને એક જ મેગ્નેટિક ફિલ્ડ મીન્સ બંને સમાન કમ્પાઉન્ડ છે, મીન્સ આ બંને ઇક્વિવેલન્ટ પ્રોટોન છે. શું કહેવાય? ઇક્વિવેલન્ટ પ્રોટોન. હવે હું અહીંયા સમજાવું ડાયસ્ટીરિયો ટોપિકમાં કે આ બંને ઇક્વિવેલન્ટ પ્રોટોન નથી, જે પ્રોટોન પરખવાની પદ્ધતિ આપણે પણ શબ્દ વાપરી શકીએ છીએ. માનો કે હું મારું રિપ્લેસમેન્ટ અનધર ગ્રુપ વડે કરું છે H1 નો, તે H1 કાઢીને મેં G એન્ટર કર્યો, હવે આ કોમ્પાઉન્ડ મેં કોપી પેસ્ટ કરીને ફરીથી મૂક્યો, હવે હું H2 નો રિપ્લેસમેન્ટ કરું છું G વડે. તમે એમાં નોટ કરો કે અહીંયા જસ્ટ લાઈક કે હું અહીંયા મિરર મૂકું છું, તો અહીંયા મિરર ઇમેજ સેમ નથી, એકબીજાના મિરર ઇમેજ નથી, કારણ કે અહીંયા H2 છે, અહીંયા શું છે H1, તો આ બંને મિરર ઇમેજ નથી. ઓકે ડન. હવે હું આ મોલિક્યુલ ઉઠાઈને ઇવન તમે અહીંયા પણ ચેક કરો, H ની સામે શું આવે છે Br, એટલે મિરર ઇમેજ છે નહીં. હવે આ મોલિક્યુલ ઓના પર હું સુપરપોઝ કરું તો અહીંયા H2 પર શું આવે છે G, મીન્સ નોન સુપરપોઝેબલ છે, મીન્સ આને આપણે ડાયસ્ટીરિયોમર્સ કહીશું. ડાયસ્ટીરિયોમર્સ જો આઇસોમર મળે છે તો સમજી લેવાનું કે બંને પ્રોટોન અલગ અલગ હોવા જોઈએ, અલગ અલગ મેગ્નેટિક ફિલ્ડે એનર્જીનું એબ્ઝોર્પ્શન કરતા હોવા જોઈએ, મીન્સ બંનેના જે સિગ્નલ છે અલગ અલગ મળશે, મીન્સ A B and C. ઓકે ડન. ઇનેન્સિયો ટોપિક એન્ડ ડાયસ્ટીરિયો ટોપિક. આગળ વધીએ. કેલ્ક્યુલેટ નંબર કરવાના છે, ફટાફટ થોડો કરી લઈએ. તો 1 2 3 ત્રણ એનામાં સિગ્નલ મળશે, કારણ કે આ મિથાઇલનું એટેચમેન્ટ ઓક્સિજન સાથે છે, આ મિથાઇલનું એટેચમેન્ટ CS2 સાથે છે. અહીં આ કેસમાં વાત કરીએ, એક પીક આનો મળશે, મિથાઇલ ફોર્મમાં છે, CH ફોર્મમાં છે, એટલે અલગ એનામાં સિગ્નલ મળશે. જ્યાં સુધી આ બંને મિથાઇલ છે એ બંને મિથાઇલનું એટેચમેન્ટ એક જ CH સાથે થયેલું છે, એ સેમ ઇલેક્ટ્રોનિક એટમોસ્ફિયર બતાવે છે, એટલે સેમ એનામાં સિગ્નલ આપશે. CC ટોટલ ત્રણ એનામાં સિગ્નલ મળશે, 1 2 and 3. આની વાત કરીએ તો 1 2 અને આ બાજુ પણ 1 2, કારણ કે CO ની બાજુમાં CS2 છે, CO ની બાજુમાં CS2 છે,
અને CH2 ની બાજુમાં CH3, અહીંયા પણ CH2 ની બાજુમાં CH3, એટલે આ પણ બંને સેમ એટમોસ્ફિયર બતાવે છે. આ પણ એની આસપાસનું ઇલેક્ટ્રોન એટમોસ્ફિયર સેમ બતાવે છે, એટલે 1 2 ટોટલ 2 જ એનામાં સિગ્નલ મળશે. હવે અહીંયા વાત કરીએ તો અહીંયા પણ 1 અને 2 એનામાં સિગ્નલ મળશે. મિથાઇલની સીસ પોઝિશનમાં હાઇડ્રોજન, મિથાઇલની એન્ટી પોઝિશનમાં હાઇડ્રોજન, એવી રીતે તમે આના માટે કહી શકો છો 2 જ એનામાં સિગ્નલ મળશે. અહીંયા વાત કરીએ મિથાઇલ 1 મળશે, મિથિલિન 2 મળશે. હવે આ વાત કરીએ CH2 નું એટેચમેન્ટ CO સાથે છે, CH2 નું એટેચમેન્ટ ઓક્સિજન સાથે, આ પણ એક અલગ પ્રકારનું એટમોસ્ફિયર બતાવે છે, અને એની સાથે સાથે આ પણ એક અલગ પ્રકારનું એટમોસ્ફિયર બતાવશે. નો ડાઉટ આનું એટેચમેન્ટ CH2 સાથે છે, પણ આ જે CH2 ની ઇફેક્ટ કોના ઉપર થાય છે? CO ના કારણે થાય છે, અને CO નું એટેચમેન્ટ હોવાના કારણે આના પર અલગ પ્રકારની ઇફેક્ટ થાય છે. આનું એટેચમેન્ટ CO સાથે છે, C ડબલ બોન્ડ O સાથે છે, એના કારણે અલગ પ્રકારની ઇફેક્ટ થાય છે, જેના કારણે આના પર અલગ ઇફેક્ટ થશે. ટોટલ ABCD, હા CO હોત તો સેમ એટમોસ્ફિયર જે આ બતાવશે એટમોસ્ફિયર આ જોવા મળે. આની વાત કરીએ હવે અલગ પ્રકાર CH2 ફોર્મમાં છે, CH ફોર્મમાં છે, 2 એનામાં સિગ્નલ મળશે. CH3 1, CH2 મળશે, CH2 એ અલગ ફોર્મમાં છે, 3 સિગ્નલ મળશે અહીંયા. ઓકે, એક જ કાર્બન સાથે બધા મિથાઇલ પ્રોટોન એટેચ છે, એટલે બધા સેમ ઇલેક્ટ્રોન એટમોસ્ફિયર બતાવે, એક જ સિગ્નલ મળશે. આ બંનેનું સેમ ઇલેક્ટ્રોન એટમોસ્ફિયર છે, CH2 ફોર્મ, CH2 ફોર્મ, એક જ સિગ્નલ મળશે. આ એક સિગ્નલ આવશે, આ બીજો સિગ્નલ આવશે, અને બધા જ બેન્ઝીનના પ્રોટોન હંમેશા એક જ સિગ્નલ આપતા હોય છે, તો 3 સિગ્નલ મળશે. આ કેસમાં CH3 બધા જ આસપાસનું ઇલેક્ટ્રોનિક એટમોસ્ફિયર સેમ ધરાવે છે. ઓકે ડન, તો સેમ એટમોસ્ફિયર બધા મેટા પોઝિશનમાં છે એકબીજાની, એટલા માટે એટલે એક અને એક બેન્ઝીનનું સિગ્નલ મળશે, ટોટલ 2 સિગ્નલ મળશે. બેન્ઝીન હંમેશા એક જ સિગ્નલ આલે છે જનરલી. તો અહીંયા CH3 CH2 અગેન અહીંયા એક સિગ્નલ, 2 સિગ્નલ, 3 સિગ્નલ, કારણ કે CH2 નું ઓક્સિજન છે ડાબી બાજુ, જમણી બાજુ છે COH, એટલે આના કરતા અલગ ડિફરન્ટ એટમોસ્ફિયર બતાવે છે 3, અને આ એસિડ નો પ્રોટોન છે એટલે 4. આ કેસની અંદર આ બંને એક જ સિગ્નલ બતાવશે, કારણ કે બંનેનું એટેચમેન્ટ C ડબલ બોન્ડ O સાથે થયેલું છે. જ્યાં સુધી આની વાત થાય, આ પણ CH2 નું એટેચમેન્ટ સેમ છે, CH3 નું એટેચમેન્ટ સેમ છે. ટોટલ એક સિગ્નલ, 2 સિગ્નલ, 3 સિગ્નલ મળશે. હવે વાત કરીએ આઇસોમર શોધવાની વાત છે, અને એના PMR સિગ્નલ કઈ રીતે શોધી શકાય એની ડિસ્કશન કરવાની છે. એકદમ ઈઝી છે. તો તમારે DB વેલ્યુ કાઢવાની રહેશે. C+1 -h/2 +x/2 -n/2 એ DB ડેટાબેઝ ઇક્વિવેલન્ટ ઇક્વેશન છે. એના આધારે કોઈ પણ તમે કમ્પાઉન્ડ જે ફોર્મ્યુલા ઉપરથી કોઈ પણ DB વેલ્યુ શોધી શકો છો, અને પર્ટિક્યુલર DB વેલ્યુ ફિક્સ છે કોઈ પણ મોલિક્યુલની, કે જ્યાં આગળ તમને એક ડાયરેક્શન આપે છે કે ત્યાં આગળ કેવા પ્રકારની સિસ્ટમ હાજર હોવી જોઈએ. જસ્ટ લાઈક DB વેલ્યુ 0 છે, તો ત્યાં આગળ કમ્પાઉન્ડની અંદર એલિફેટિક સેચ્યુરેટેડ મીન્સ સિંગલ બોન્ડેડ સિસ્ટમ હોવી જોઈએ. જો DB ની વેલ્યુ કોઈ કમ્પાઉન્ડ માટે 1 નીકળે છે, તો ત્યાં આગળ એક પાઈ બોન્ડ અથવા તો એક સાયક્લિક રિંગ, જસ્ટ લાઈક સાયક્લોપ્રોપેન સાયક્લોબ્યુટેન જેવી સિસ્ટમ હોવી જોઈએ. જો DB ની વેલ્યુ 2 છે, તો ત્યાં આગળ 2 પાઈ બોન્ડ પ્રેઝન્ટ હોવા જોઈએ, કાં તો પછી એક સાયક્લિક રિંગ ત્યાં હાજર હોવી જોઈએ, કાં તો ઓકે ને જો DB ની વેલ્યુ 3 નીકળે છે, તો ત્યાં આગળ 3 પાઈ બોન્ડ હોવા જોઈએ, મીન્સ 3 પાઈ બોન્ડ, જસ્ટ લાઈક જેને આપણે ટ્રિપલ બોન્ડ કહીએ છીએ. ટ્રિપલ બોન્ડ જ્યાં આગળ મીન્સ 3 પાઈ બોન્ડ, અથવા તો ત્યાં આગળ ટ્રિપલ બોન્ડ શબ્દ વાપરી શકો છો. 3 બોન્ડેડ સિસ્ટમ જ્યાં છે ટ્રિપલ બોન્ડ હાજર હોઈ શકે છે. જ્યાં સુધી 4 DB વેલ્યુ અથવા 4 કરતા વધુ મળે, તો તમારા કમ્પાઉન્ડમાં એરોમેટિક કાર્બન મીન્સ એરોમેટિક બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ હોવી જોઈએ. તો હવે હું અહીંયા આ સ્લાઇડ જે લાસ્ટ સ્લાઇડ છે આપણે એની ડિસ્કશન કરું. મારી પાસે એક મોલિક્યુલર ફોર્મ્યુલા આપેલી છે, એના આઇસોમરમાં નક્કી કે પહેલા તો મારે નક્કીને DB વેલ્યુ નક્કી કરવી પડશે. જ્યાં કાર્બનની સંખ્યા 3 છે, હાઇડ્રોજનની સંખ્યા 8 છે, ઓક્સિજનની સંખ્યા ત્યાં આપણે નક્કી કરવાની રહેતી નથી. X એટલે હેલોજન, N એટલે નાઇટ્રોજન, x/2 n/2 h/2 મીન્સ ઓવરઓલ જે
નીકળે છે ડીબી વેલ્યુ એ 0 નીકળે છે અને 0 ના કારણે ત્યાં આગળ 100% એ સેચ્યુરેટેડ એલિફેટિક સિસ્ટમ હાજર હોય છે, ત્યાં એરોમેટિક સિસ્ટમ નથી, ડબલ બોન્ડ નથી. તો ઇઝીલી તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો કે ત્યાં આગળ CS3 આઇસોમર કન્સિડર કરવાના છે, સ્ટ્રક્ચરલ આઇસોમર્સ. તો CS3 CS2 OCS3 જ્યાં આગળ 3 સિગ્નલ મળશે 1 2 3. ઇવન હું ત્યાં આગળ CS3 CS2 CS2 OH પણ લખી શકો છો. ઇથર મીન્સ આલ્કોહોલ ફોર્મમાં પણ બતાવી શકો છો. જનરલી ઇથર બાદ તમે આલ્કોહોલ ફોર્મ અથવા કીટોન ફોર્મ બતાવી શકો છો. ઓકે ડન. તો ત્યાં આગળ આલ્કોહોલ ફોર્મની અંદર મને 1 2 3 4 સિગ્નલ મળે. આ CS2 ડાબી બાજુ મિથાઇલ છે, જમણી બાજુ CS2. જ્યારે આ મિથાઇલ માટે એ ડાબી બાજુ CS2 જમણી બાજુ OH, એટલે ડિફરન્ટ એટમોસ્ફિયર બતાવે, ડિફરન્ટ એનએમઆર સિગ્નલ આવે, ટોટલ 4 આવે. જ્યારે આ કેસ CS3 CHOH CS3, તો આ કેસમાં 1 2 3 4 4 અલગ અલગ એનએમઆર સિગ્નલ મળશે. હવે વાત છે C4H9Cl. જનરલી આ કેસની અંદર હું વાત કરું તો એની ડીબી વેલ્યુ હું કાઢીશ તો મને 0 મળશે, મીન્સ સેચ્યુરેટેડ એલિફેટિક સિસ્ટમ હોવી જોઈએ. તો અલગ અલગ પ્રકારના મને 4 આઇસોમર મળશે. એક મળશે એન બ્યુટાઇલ ક્લોરાઇડ મળશે, જસ્ટ આ પ્રકારના. ત્યાં આગળ 1 2 અહીંયા જસ્ટ આ પ્રકારનું આ એક મળશે સિગ્નલ, આ બીજું સિગ્નલ મળશે, આ ત્રીજું સિગ્નલ મળશે અને આ ચોથું સિગ્નલ મળશે. આ CS2 ડાબી બાજુ CS3 જમણી બાજુ CS2. ઓકે ડન. એટલે એક સિગ્નલ આ બી, આની બંને બાજુ CS2 છે એટલે આના કરતા અલગ થઈ ગયો સી. જ્યારે આની વાત થાય તો આની ડાબી બાજુ CS2 જમણી બાજુ Cl, તો આ પણ અલગ પ્રકારના એટમોસ્ફિયર. 4 સિગ્નલ મળશે. આ કેસની અંદર બંને સેમ એટમોસ્ફિયર બતાવશે, ઇલેક્ટ્રોનિક એટમોસ્ફિયર, એટલે એક જ સિગ્નલ આપશે 1 2 3. આ કેસની અંદર હું વાત કરું તો 1 2 3 અને 4, કારણ કે આ મિથાઇલનું એટેચમેન્ટ CS2 સાથે છે. આ મિથાઇલનું એટેચમેન્ટ કાર્બન, એવા કાર્બન સાથે જ્યાં એક હાઇડ્રોજન એક Cl છે. 1 2 3 4 સિગ્નલ મળશે. આ કેસમાં તમને એક જ સિગ્નલ મળશે, બધાની ઇલેક્ટ્રોન એટમોસ્ફિયર સેમ છે એટલા માટે. હવે ગીવ ધ સ્ટ્રક્ચર વિચ આર ગિવન 1 pm સિગ્નલ. આ તમારે ડીબી વેલ્યુ શોધવાની રહેશે આ ઇક્વેશનના આધારે. 0 છે તો જસ્ટ આ પ્રમાણે ટ્રાયમિથાઇલ એમાઇન તમને મળશે, એક જ એનએમઆર સિગ્નલ. આ ઇક્વેશન પ્રમાણે તો ડીબી વેલ્યુ 0 મળે છે. અગેન ત્યાં આગળ નિયોપેન્ટાઇલ ત્યાં આગળ પ્રેઝન્ટ છે, મીન્સ ત્યાં આગળ 4 મિથાઇલ સમૂહ કાર્બન સાથે છે, એટલે તમે નિયોપેન્ટાઇલ કહી શકો છો. C5H9 જ્યાં આગળ ડીબી વેલ્યુ 1 મળે છે, મીન્સ એક ડબલ બોન્ડ કદ એક સાયક્લિક સિસ્ટમ હોવી જોઈએ. તો ત્યાં સાયક્લિક સિસ્ટમ ત્યાં આગળ બધા CS2 સમૂહ છે, એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે, તો એક જ સિગ્નલ આપશે. જ્યાં સુધી C4H6 છે તો ત્યાં આગળ જસ્ટ આ પ્રમાણે વેલ્યુ નીકળી આવશે. જ્યાં સુધી C6H12 છે, ડીબી વેલ્યુ 1 છે, તો એક ડબલ બોન્ડ અથવા તો એક સાયક્લિક સિસ્ટમ હોવી જોઈએ, એક જ સિગ્નલ આપે છે, મીન્સ 4 મિથાઇલ સમૂહ આ રીતે એરેન્જમેન્ટ થયેલું હશે. ઓકે ડન. તો આ લેક્ચરની અંદર આપણે જસ્ટ વાત કરી કે કઈ રીતે આપણે એનએમઆર સિગ્નલની સંખ્યા ગણી શકાય. નેક્સ્ટ લેક્ચરની અંદર કેમિકલ શિફ્ટ વિશે આપણે ડિટેલ્સમાં ડિસ્કશન કરીશું. ઓકે, થેન્ક યુ.